નમસ્કાર. વાવાઝોડા પછીની શાંતિ અને અંધકાર પછીનું પહેલું કિરણ. કુંભ રાશિવાળાઓ, સ્વાગત છે વૈદિક સાધનામાં. પાછલા 5 વર્ષ તમારી જિંદગીના સૌથી કઠિન વર્ષ રહ્યા હશે. તમે અપમાન સહન કર્યું, દગા જોયા અને એકલતામાં આંસુ વહાવ્યા, કારણ કે શનિદેવ તમારા મસ્તિષ્કને વલોવી રહ્યા હતા. પરંતુ 2026માં ટાઈમ સાયકલ ઘૂમી રહ્યું છે. બ્રહ્માંડના ન્યાયાધીશ શનિદેવ હવે તમારી રાશિ છોડીને ધનભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે. અને ખુશખબરી એ છે કે તેમનો પાયો હવે લોખંડનો નથી અને સોનાનો પણ નથી. 2026માં શનિદેવ તમારા જીવનમાં ચાંદીના પાયાથી પ્રવેશ કરી રહ્યા છે, જેને જ્યોતિષમાં રૂપાનો પાયો પણ કહે છે. ચાંદીનો પાયો સાંભળવામાં બહુ અમીર એટલે કે રઈસ લાગે છે, ખરું ને? શાસ્ત્રો કહે છે રૌપ્ય પાદે ધનમ લાવે, એટલે કે ચાંદીનો પાયો ધન લાવે છે. પરંતુ સાવધાન, ચાંદીની એક ફિતરત એવી છે, જો તેને સાફ ન રાખવામાં આવે તો તે કાળો પડી જાય છે. આ વર્ષ તમને રાજા બનાવી શકે છે, પરંતુ જો તમે ચૂક્યા તો આ ચાંદીનો પાયો તમને અહંકારી બનાવીને બધું જ છીનવી પણ શકે છે. નિયતિએ કુંભ રાશિ માટે 2026માં 6 એવી ઘટનાઓ નક્કી કરી દીધી છે જે બનીને જ રહેશે. આ ઘટનાઓ તમારું ખિસ્સું ભરશે કે તમારા સંબંધોને ખાલી કરશે. આવો શનિની આ નવી ચાલને જાણીએ. સૌથી પહેલા સમજીએ કે આ ચાંદીનો પાયો બન્યો કેવી રીતે. જ્યારે શનિદેવ તમારી ચંદ્ર રાશિથી બીજા, 5મા અથવા તો 9મા ઘરમાં જાય છે, ત્યારે તે ચાંદીના પાયા પર હોય છે. આ પારિવારિક સુખ, માન સન્માન અને જાતકના જીવનમાં ખુશહાલી લાવે છે. 2026માં શનિ તમારી રાશિથી બીજા ભાવમાં એટલે કે મીન રાશિમાં છે. આનો અર્થ સમજો. લોખંડ સંઘર્ષ આપે છે, સોનું શરીરને તપાવે છે, પરંતુ ચાંદી સુખ અને સમૃદ્ધિની પ્રતીક છે. આનો મતલબ એ છે કે તમારી 7.5નો સૌથી ખરાબ દોર, પીક ફેઝ, ખત્મ થઈ ચૂક્યો છે. શનિ હવે તમારા માથા પરથી હટીને પગ તરફ જઈ રહ્યા છે. આ રિકવરીનો સમય છે. જેમ એક દર્દી લાંબી બીમારી પછી સાજો થાય છે, તેવી જ રીતે 2026માં કુંભ રાશિવાળાઓ જીવનને ફરીથી અનુભવશે. પરંતુ યાદ રાખો, શનિ બીજા ભાવમાં છે, જે વાણી અને પૈસા બંનેનું ઘર છે. એટલા માટે શનિ સંકેત આપી રહ્યા છે, હું તને ધન આપીશ, પરંતુ તારી જીભ પણ મારો પહેરો રહેશે. જો તમે અહંકારમાં કરવું બોલ્યા તો ચાંદીનો પાયો તરત જ લોખંડમાં બદલાઈ શકે છે. તો ચાલો આ ચાંદીના પાયાની તે 6 ઘટનાઓ શું હશે તે વિસ્તારથી જાણીએ. મિત્રો, ચાંદીનો પાયો ક્યારેય ખાલી હાથે નથી આવતો. એટલા માટે 2026માં તમને એ પૈસા મળશે જેની આશા તમે છોડી ચૂક્યા હતા. પછી તે ફસાયેલું પેમેન્ટ હોય, કોઈ જૂનું રોકાણ કે ઇન્વેસ્ટમેન્ટ હોય કે પૈતૃક મિલકતનો હિસ્સો. કારણ કે શનિ ધનભાવમાં બેસીને તમારી તિજોરી ભરે છે. તમે રોજ અનુભવશો કે બેંક બેલેન્સમાં એક મોટો ઉછાળો આવી રહ્યો છે. અને આ સ્થિતિનો વિશેષ લાભ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટના લોકોને વધારે મળશે. સ્પોર્ટ્સ ક્ષેત્રના લોકો પણ દુનિયામાં પોતાનો ડંકો વગાડી શકશે. જે લોકો દેવામાં ડૂબેલા હતા, તેમને માત્ર ભગવાન પર ભરોસો હતો, તો 2026માં તેમને આખરે શ્વાસ લેવાની રાહત જરૂર મળી શકે છે. મિત્રો, તમે સમજી તો ગયા કે લાભ મળવો નક્કી છે, પણ શું તમને આ પાયાનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ ખબર છે? નથી? તો સાંભળો. બીજું ઘર વાણી અને ધનનું છે, અને ત્યાં શનિ બેઠા છે, એટલે કે સત્ય બેઠા છે. એટલા માટે તમે સાચું બોલશો, પરંતુ એટલું કડવું સત્ય બોલશો કે સામેવાળાનું દિલ છોલી નાખશો. 2026માં તમારી જીભના કારણે તમારા પોતાના ભાઈ બહેન કે નજીકના મિત્રો તમારાથી દૂર થઈ શકે છે. તમને લાગશે કે તમે સાચા છો, પરંતુ તમારી રીત ખોટી હશે. આ ઘટના તમારા પરિવારમાં કંકાસ કરાવી શકે છે. એટલા માટે જો વાણી પણ કંટ્રોલ કરવામાં આવે તો તમે અડધી જંગ તો એમ જ જીતી જશો.
પછી ભલે તે ઓફિસ હોય, બિઝનેસ હોય કે અન્ય જગ્યા. મિત્રો, પાછલા 3 વર્ષમાં તમે કરિયરમાં જે અસ્થિરતા જોઈ તે હવે ખત્મ થશે, કારણ કે શનિ તમને તમારી નોકરી કે વ્યાપારમાં પરમેનન્ટ એટલે કે કાયમી થવાનો અહેસાસ કરાવશે. દેશ વિદેશ, ગામ શહેરમાં ભટકવાનું બંધ થશે, કારણ કે શનિની 10મી દ્રષ્ટિ લાભાવ પર છે. એટલા માટે જે મહેનત તમે 2024-25માં કરી હતી તેનું વ્યાજ સહિત ફળ 2026માં મળશે. પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ નક્કી છે. તમારી બંધ પડેલી ફેક્ટરી ફરીથી શરૂ થશે, રાજનીતિક ઉદય થશે અને વિદેશમાં પણ બિઝનેસની રફતાર પકડાશે. મિત્રો, હું અહીંયા તમને ખુશ કરવા માટે નથી આવ્યો. જો તમને ખરાબ લાગે તો ભલે લાગે, પરંતુ કરવું સત્ય તમને જણાવવું એ મારી જવાબદારી છે. કારણ કે 2026માં શનિ મુખના ભાવમાં છે. એટલા માટે તમને દાંત, ગળા કે જમણી આંખથી જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરશે. જો તમે ગુટખા, તમાકુ, દારૂનું સેવન કરો છો તો 2026માં ડોક્ટર પાસે જવાની તૈયારી રાખજો. ચાંદીનો પાયો શરીરમાં ઠંડક કે કફના રોગો પણ આપે છે. બીજું ઘર કુટુંબનું છે તો નિશ્ચિત જ કુંભ રાશિવાળાઓના પરિવારનો વિસ્તાર થશે. યા તો ઘરમાં કોઈના લગ્ન થશે અથવા તો સંતાનનો જન્મ થશે કે પછી તમે કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ શકો છો. આમ પણ શનિ ધર્મ કર્મ સાથે જોડે છે. હું તો ત્યાં સુધી કહી શકું છું કે કુંડળીમાં શનિ સારી સ્થિતિમાં હશે તો ઘરમાં માંગલિક કાર્યોની શરણાઈ ગુંજશે. વર્ષોથી જે ઘર સૂનું હતું ત્યાં રોનક પાછી આવશે. આ છઠ્ઠી ઘટના તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘટના કહેવામાં આવે તો કોઈ ખોટું નહીં હોય. ચંદ્રમા પરથી શનિનું હટવું મતલબ મનની આઝાદી. તો નિશ્ચિત રૂપે તમારું ડિપ્રેશન દૂર થઈ જશે, એન્ઝાયટી, ચિંતા ખતમ થશે, રાતોની ગભરામણ ગાયબ થઈ જશે. તમારો ઝુકાવ ઈશ્વર અને ગુપ્ત વિદ્યાઓ તરફ વધશે અને તમને મહેસૂસ પણ થશે કે જીવનનું લક્ષ્ય માત્ર કામ કરવું કે પૈસા કમાવા જ નથી, કંઈક બીજું પણ છે. મિત્રો, ચાંદીનો પાયો વરદાન છે, પરંતુ તેમાં એક શરત જોડાયેલી છે. શરત બસ આ છે, પવિત્રતા. શનિ ધનભાવમાં બેસીને જોઈ રહ્યા છે કે પૈસા આવી કેવી રીતે રહ્યા છે. જો તમે નીતિથી ચાલશો તો શનિ તમને એટલું આપશે કે તમે સંભાળી નહીં શકો. 7.5નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, જેને જતો શનિ કહેવાય છે. આ મોટા ભાગે જતા એક લાત મારે છે. તેનાથી બચવા માટે અને ચાંદીના પાયાને શુભ કરવા માટે વૈદિક સાધનાના 3 સિદ્ધ ઉપાય નોટ કરો. પહેલો મહા ઉપાય, ચાંદીનો ટુકડો. ધનને સ્થિર કરવા માટે ચાંદીનો એક નક્કર ચોરસ ટુકડો તમારા ખિસ્સા કે પર્સમાં હંમેશા રાખો. આ શનિને શાંત અને ચંદ્રમાને મજબૂત રાખશે. બીજો છે ભૈરવ કે કૂતરાની સેવા અને ત્રીજું છે કુંડલી વિશ્લેષણ કરીને તમારા કુંડળીના દુરુપયોગને દૂર કરો. આ તમને એક્સિડન્ટ અને અચાનક આવનારા સંકટોથી બચાવશે. કુંભ રાશિવાળાઓ, 2026 તમારા માટે અંધારી સુરંગના ખતમ થવા સમાન છે. સામે રોશની છે, ચાંદીની ચમક છે. બસ તમારા અહંકારને લોખંડની સાથે પાછળ છોડી આવો અને વિનમ્રતાની સાથે આ નવા સમયનું સ્વાગત કરો. શું તમે તમારી કિસ્મતને બદલવા માટે તૈયાર છો? કોમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવ. ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આગલો વિડીયો તમારી 2026ની લવ લાઈફ પર હશે. શુભમ ભવતુ. જય ગુરુદત્ત, જય ગિરનારી.